જય ખોડિયારમાં મિત્રો, આજે હું તમને એવી ગાથા સંભળાવવાની છું જેના વિશે તમે સાંભળ્યું તો હશે પણ ખૂબ જ ઓછા લોકો આ વાતને જાણે છે. એક અજાણી ગાય, એક ગરીબ ગોવાળ અને એક રહસ્યમય તળાવ અને પાણીની અંદર છુપાયેલું એક દિવ્ય રહસ્ય. મિત્રો, તમે કલ્પના કરો, જો એક દિવસ તમારી ગાયોની વચ્ચે એવી ગાય જોવા મળે જેને ગામમાં કોઈ ઓળખતું જ નહીં હોય, અને જ્યારે તમે તેની પાછળ જાઓ ત્યારે તે સીધી તળાવમાં ઉતરી જાય તો તમે શું કરશો? લોક પ્રચલિત પરંપરાઓમાં પણ એવી જ એક અદ્ભુત ગાથા કહેવામાં આવે છે જે આજે માટેલ ધામ સાથે જોડાયેલી છે. તો ચાલો મિત્રો, આપણે આ વર્ષો જૂની ગાથાની સફરને શરૂ કરીએ. તે સમયની વાત છે જ્યારે સૌરાષ્ટ્રના ગામડાઓમાં જીવન ખૂબ જ સાદું હતું. ના મોટા રસ્તાઓ, ના મોટા વાહનો અને આજના જેવી સુવિધાઓ નહીં હતી. લોકો મહેનત કરતા, પશુપાલન કરતા અને કુદરતની વચ્ચે જીવન જીવતા. માટેલ આસપાસનો વિસ્તાર પણ એવો જ હતો. ચારે તરફ ખુલ્લા મેદાનો અને ગામડાઓની શાંતિ. એ જ વિસ્તારમાં એક ગરીબ પરંતુ ખૂબ જ મહેનતુ એક ગોવાળ રહેતો. તેનું આખું જીવન ગાયો અને ઢોરોની સેવામાં પસાર થતું. દરરોજ સવારે સૂર્યોદય પહેલા તે ગાયો લઈને ચરાવવા નીકળી જતો. સાંજ પડતા બધા ઢોરોને પાછા લઈને આવતો. દિવસો પસાર થતો ગયો. જીવન પોતાની ગતિએ ચાલતું હતું. પરંતુ એક દિવસ એવું કંઈ બન્યું જેણે જીવનનો માર્ગ જ બદલી નાખ્યો. સાંજે જ્યારે તે ગાયો ગણતો ને ત્યારે તેને લાગ્યું કે ગાયોની સંખ્યામાં વધારો છે. એક ગાય એવી હતી જેને પહેલા ક્યારે જોઈ જ નહીં. તે ખૂબ જ સુંદર, તેનું શરીર તેજસ્વી લાગતું, અને સૌથી આશ્ચર્યની વાત તો એ હતી કે એ ગાયને કોઈ ઓળખતું જ નહીં હતું. ગોવાળે વિચાર્યું કે કદાચ કોઈની ગાય ભટકી ગઈ હશે, અને બીજા દિવસે ફરી એ જ ગાય આવી. ત્રીજા દિવસે પણ આવી, ચોથા દિવસે પણ આવી, અને ગોવાળની ઉત્સુકતા વધી ગઈ. એ ગામમાં ગયો અને લોકોને પૂછ્યું કે આ ગાય કોની છે, પરંતુ કોઈ પાસે કોઈ જવાબ જ નહીં. પાસેના ગામમાં જઈને પણ એમને પૂછ્યું, કોઈએ આ ગાયને ઓળખી જ નહીં. ગોવાળને લાગ્યું કે આ કોઈ સામાન્ય વાત નથી. તેના મનમાં સતત એક જ પ્રશ્ન હતો કે આ ગાય આખરે આવે છે ક્યાંથી? સાંજ થઈ જાય છે અને એક દિવસ તેણે નક્કી કર્યું કે આજે તે રહસ્યનો પર્દાફાશ કરીને જ રહેશે. ગાયો બધી પાછી વળવા લાગી અને અજાણી ગાય પણ ધીમે ધીમે આગળ વધવા લાગી. ગોવાળ દૂરથી જ તેની પાછળ ચાલવા લાગ્યો. ગાય ચાલતી રહી અને આશરે એક શાંત તળાવ પાસે પહોંચી ગઈ. જોતો રહ્યો. અચાનક પાણીમાં ગાય ઉતરી ગઈ અને ધીમે ધીમે આગળ વધવા લાગી. ગોવાળ આશ્ચર્યમાં પડી ગયો. તેણે પોતાની આંખો પર વિશ્વાસ નહીં આવ્યો. પણ ઉત્સુકતા એટલી વધી ગઈ હતી ને કે હવે તે રોકાઈ શકતો જ નહીં હતો. તેણે હિંમત કરી અને ગાયની પૂંછડીને પકડી લીધી. લોક પ્રચલિત માન્યતા અનુસાર ગાય પાણીની અંદર જતી હતી અને ગોવાળ પણ તેની સાથે સાથે પાણીની અંદર પહોંચી જાય છે. પરંતુ અંદર જે દ્રશ્ય હતું ને તે જોઈને એ ગોવાળ ત્યાં જ સ્તબ્ધ થઈ જાય છે. એક તરફ દિવ્ય પ્રકાશ હતો, સુવર્ણ સ્થાન હતું, જાણે કોઈ સ્વર્ગીય દુનિયા હોય. ત્યાં એક દિવ્ય શક્તિ બિરાજમાન હતી. ગોવાળ ડરી ગયો, પરંતુ સાથે સાથે તેના હૃદયમાં અદ્ભુત શાંતિ. કહેવાય છે કે તે ખોડિયારમાંનું દિવ્ય સ્વરૂપ હતું. ગોવાળે હાથ જોડ્યા, પરંતુ તે તો સીધો સાધો માણસ હતો. તેને તો પોતાની મહેનત યાદ આવી. તેણે નમ્રતાથી કહ્યું કે માતા, ઘણા દિવસથી તમારી ગાય હું ચરાવું છું, મને એનું મહેનતાણું આપો. માતાજી સ્મિત કરવા લાગ્યા. તેમણે થોડા પાંદડા એમણે આપ્યા અને કહ્યું કે બેટા, આ લઈ જા. ગોવાળ નિરાશ થઈ ગયો. તેને લાગ્યું કે આ તો સામાન્ય પાંદડા છે, આનો શું ઉપયોગ થશે? બહાર નીકળતા તેણે તો મોટા ભાગના પાંદડા ફેંકી દીધા. ઘરે પાછો ફર્યો અને ઘરે પહોંચીને તેણે પોતાની ચાદર ઉતારી
ત્યાં નજર એક પાંદડા પર પડી. હવે એ સામાન્ય પાંદડું નહીં હતું, તે સોનામાં ફેરવાઈ ગયું હતું. ગોવાળ આશ્ચર્યચકિત થઈ ગયો. તેને સમજાયું કે તેણે કેટલી મોટી ભૂલ કરી છે. તે તરત જ પાછો તળાવ તરફ દોડ્યો, પરંતુ આ વખતે ત્યાં કજ નહીં. ન ગાય હતી, ન પ્રકાશ, ના દિવ્ય સ્થાન. બધું જ જાણે અદ્રશ્ય થઈ ગયું. ગોવાળ ખૂબ જ દુઃખી થયો, પરંતુ તેણે આખી ઘટના ગામ લોકોને કહી. શરૂઆતમાં કોઈ વિશ્વાસ જ નહીં કર્યો, પરંતુ ધીમે ધીમે આ વાત સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ. લોકોમાં ચર્ચા થવા લાગી. દરેક વ્યક્તિ એ સ્થળને જોવા માંગતી હતી. સમય જતાં આ સ્થાન ભક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું. લોકો માનવા લાગ્યા કે અહીં માં ખોડિયારની વિશેષ કૃપા છે, અને ધીમે ધીમે આ પવિત્ર સ્થાનની મહિમા દૂર દૂર સુધી ફેલાતી ગઈ. વર્ષો પસાર થતા ગયા, પેઢીઓ બદલાઈ ગઈ, પરંતુ શ્રદ્ધા બદલાઈ નહીં. આજે પણ હજારો ભક્તો માટેલ ધામે આવે છે. કોઈ સુખ માટે આવે છે, કોઈ શાંતિ માટે આવે છે, તો કોઈ સંતાન સુખ માટે આવે છે, અને કોઈ માત્ર માતાજીના દર્શન માટે આવે. મિત્રો, આ કથા માત્ર એક ગોવાળની જ નથી. આ કથા છે શ્રદ્ધાની, વિશ્વાસની, અને એ છે ભાવનાની. જ્યારે ભક્તનું મન નિર્મળ હોય ને, ત્યારે તેને સામાન્ય વસ્તુમાં પણ દિવ્યતા દેખાય. આ કથા સાચી ઘટના છે કે લોક પ્રચલિત પરંપરા, તેનો નિર્ણય મિત્રો હું તમારા પર છોડું છું. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે માટેલવાળી માં ખોડિયાર પ્રત્યે લાખો ભક્તોની શ્રદ્ધા આજે પણ અડગ છે. કદાચ એ જ ગાથાનો સૌથી મોટો સંદેશ છે. જો તમે પણ માં ખોડિયાર પ્રત્યે શ્રદ્ધા રાખતા હોય ને, તો કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આપણે એવી જ એક નવી ગાથા લઈને. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.